બાંગ્લાદેશની સ્થિતિને લઈને દિલ્હીમાં હલચલ. કેન્દ્ર સરકારે મીટિંગ બોલાવી. આજે શેખ હસીના લંડન જઈ શકે છે. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના પીએમ બની શકે છે. બાંગ્લાદેશમાં 2 મહિના સુધી ચાલેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટ સોમવારે પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેઓ દેશ છોડ્યો. તેઓ ઢાકાથી અગરતલા થઈને ભારત પહોંચ્યા છે. તેમનું C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાંજે 6 વાગ્યે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. અહીંથી લંડન, ફિનલેન્ડ કે અન્ય દેશોમાં જઈ શકે છે. સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ લગભગ 1 કલાકમાં એરબેઝ પર તેમને મળ્યા હતા. એવી ચર્ચા છે કે હસીના આજે લંડન જઈ શકે છે. હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું કે અમે વચગાળાની સરકાર બનાવીશું. અમે હવે દેશનું ધ્યાન રાખીશું. આંદોલનમાં જેમની હત્યા કરવામાં આવી હતી તેઓને ન્યાય આપવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ જેલમાં બંધ પૂર્વ પીએમ અને વિપક્ષી નેતા ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેમને 2018માં ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અગાઉ પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટ પછી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની સરકાર વિરુદ્ધ હિંસક આંદોલન થયું હતું. જુલાઈ 2022માં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા હતા. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી હતી. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ પણ બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા માટે રાજ્યસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી હતી. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશને સ્વતંત્ર દેશ જાહેર કર્યો છે. યુનુસે કહ્યું, જ્યાં સુધી હસીના પીએમ હતા, અમારો દેશ ગુલામીમાં જીવતો હતો. તેમને એક તાનાશાહની જેમ દરેક વસ્તુ પર નિયંત્રણ રાખ્યું છે. આજે દેશમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર અનુભવી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.